લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં જ પકડી પાડી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ઓડેદરાનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મામાનગર સોસાયટીના ગેટ પાસે ફરિયાદી ભીખન કાલુ શેખનાઓ સાથે અગાઉ ઝઘડાની અદાવતને લઈ આરોપી શરીફ ખાન ઉર્ફે ભૂરિયા તથા બોસ હસન ઉર્ફે સગીરનાઓએ ફરીને મોઢાના ભાગે ફટકો મારી તેમજ જમણા પગના જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી ભાગી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસ્તા પડતા હોય જેઓને બાતમીના આધારે બંને આરોપી शरीफ खान उर्फे भूरिया बॉस यूसुफ खान पठान उम्र वर्ष 33 रहे प्लॉट नंबर 270 गली नंबर 11 रजा चौक मिठखाड़ी लिंबायत सूरत हसन उर्फे सगीर सरदार खान पठान उम्र वर्ष 21 रहे प्लॉट नंबर 258 गली नंबर 11 रजा चौक मिठखाड़ी लिंबायत सूरत ने पकड़ी पाड़ी तेनी विरुद्ध कायदेसરની કાર્યવાહી કરેલ છે।